હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવત એ પેલા આપણે લોકો લાસ્ટ વિડીયો લેક્ચરની વાત કરી તો લાસ્ટ વિડીયોમાં તમને યાદ હોય તો આપણે વિવર્તન છે એના માટે જે પડદા ઉપર અધિકતમ, ન્યૂનતમ અને મધ્યસ્થ અધિકતમ નામની સલાખાઓ રચાય છે એની આપણે વાત કરી હતી. યાદ છે કે જેની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યારે સ્લીટ ઉપર તમે પ્રકાશના તરંગ અગ્રને આપાત કરો છો તો એમાંથી સાથે શું ભાઈ મધ્યસ્થ અધિકતમ કઈ રીતે રચાશે? તો સિમ્પલ વાત છે કે સ્લીટમાંથી સ્લીટ ઉપર રહેલા જેટલા પણ બિંદુઓ છે એ હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર પોતાનામાંથી શું કરશે? ગૌણ તરંગો ઉત્પન્ન કરવાનું ચાલુ કરી દેશે. ને એ ગૌણ તરંગો શું થશે ભાઈ? એકી સાથે પડદા પર રહેલા લંબ દ્વિભાજક પરના બિંદુ ઉપર પહોંચે એટલે થાય શું? બધાયની કળા સમાન હોય એટલે ત્યાં એકી સાથે તમને મધ્યસ્થ અધિકતમ એટલે કે એકદમ વધારે પડતો પ્રકાશથી તીવ્રતા તો વધારે પડતો પ્રકાશ ખૂબ જ વધારે તીવ્રતા સાથે તમને ત્યાં જોવા મળે, જેને આપણે કહેતા હતા મધ્યસ્થ અધિકતમ. ત્યાં સૌથી વધારે પ્રકાશની તીવ્રતા તમને જોવા મળે. પ્રેક્ટિકલી પણ તમે ગૂગલમાં જોઈ શકો છો, બરાબર છે. પછી આપણે વાત થઈ હતી કે એની ઉપર અને નીચે તમને પ્રથમ ન્યૂનતમ મળશે. કઈ રીતે ભાઈ? તો ધારો કે આ રીતે સ્લીટ મૂકેલી હોય ખ્યાલ આવે અને એના આપણે લોકો આ રીતે બે ભાગ કરી નાખી જોવો જોઈએ તો દરેક ભાગ વચ્ચે ધારો કે કળા તફાવત અથવા તો એનો પથ તફાવત કેટલો હોય? λ/2 હોય એવું ધારીને ચાલવાનું. તો થાય શું ભાઈ કે એમાંથી જ્યારે સામે કિરણો પહોંચે, બરાબર છે, આ રીતે એ બધા કિરણો છે બધી બાજુથી એકત્ર થઈ જશે આ રીતે, બરાબર છે. તો બધા વચ્ચે કળા તફાવત સામે શું થશે? λ/2 નો થાય. એટલે એકનો શૃંગ આવતો હોય તો સામે આ બીજા ભાગમાંથી સાંભળજો એકનો ગર્ત આવતો હોય, ઉપરના ભાગમાંથી કોઈનો શૃંગ આવતો હોય તો નીચેનામાંથી દરેકમાંથી ગર્ત આવતો હોય. એટલે એકબીજાની શું કરે? અસરને નાબૂદ કરી નાખે. અને ત્યાં તમને શું મળે? વિનાશક વ્યતિકરણ મળશે. આવી રીતે ધ્યાન આપજો ભાઈ. 4 હોય, બેકી સંખ્યામાં લાગુ પડે. આ સમજે બેકી સંખ્યા બધામાં 4 હોય તો શું થાય? બોલો જોઈએ. તો કે ઉપરના 2 છે તેમ નીચેના 2 એ શું કરે? સામે પોતાની અસર છે એને નાબૂદ કરી નાખે, ખ્યાલ આવે. તો ત્યાં સુધી ભાઈ વિનાશક વ્યતિકરણ જઈ રચાય. તો એના માટે આપણે લોકો એની શરત જોઈ છે, યાદ છે કે એ સાઇન થીટા જેને આપણે કહેતા હતા પદ તફાવત, આ બધી વસ્તુની જરૂર આજે પડવાની જ છે. અને આપણને એની શરત મળી હતી n લેમડા. n બરાબર શું થાય? 1 2 3 4 તમે 1 2 3 મૂકો. લેમડા છો ભાઈ, λ/2 નથી એટલે લેમડાની અંદર પાછા બે ભાગ પડે, λ/2 λ/2. ધારો કે તમે 3 મૂકી દો તો શું થાય? 3 લેમડા થાય. 3 લેમડામાં શું થશે? સેમ કે દરેક લેમડા છે એના બે ભાગ પડશે, λ/2 λ/2. અહીં શું કરે? એકબીજાની અસર નાબૂદ કરી નાખે. તમને દર વખતે 1 લેમડા 2 લેમડા 3 લેમડા 4 લેમડા પાસે તમને તીવ્રતા કેવી મળશે ભાઈ? ન્યૂનતમ મળશે, બરાબર. અને પછી આપણે વાત થઈ હતી કે ધારો કે આપણે એના 3 ભાગ વિચારી આ રીતે, બરાબર. તો શું થાય ભાઈ કે ત્રણેય ભાગમાંથી આ જે પેલા 2 ભાગ છે એ શું કરે? એકબીજાની અસરને નાબૂદ કરી નાખે, બરાબર. તોય આ એક ભાગ વધશે જેમાંથી બધા કિરણો છે એ એક બિંદુ ઉપર સુધી સંપાત થાય તો ત્યાં તમને અધિકતમ જોવા મળે એ પાકું છે. પણ આ મધ્યસ્થ અધિકતમ જે છે એટલું તો તીવ્ર તમને જોવા ન જ મળે, કારણ કે 2 ભાગ એ ઓલરેડી એકબીજાનું શું નાખ્યા છે? નાશ કરી નાખ્યા છે. તમને તીવ્રતા કેવી મળશે? ખાલી આ એક ભાગથી મળશે. એ કેવી હશે? ઓબ્વિયસલી જે મધ્યસ્થ અધિકતમ હતો એના કરતાં તો ઓછી જ મળશે, એટલું યાદ રાખજો. રેડી છે? તો તમને ત્યાં પ્રથમ મધ્યસ્થ અધિકતમ મળશે. પછી ધારો કે 5 હોય, કેટલા ભાઈ? 5. તો શું થાય? બોલો જોઈએ. ધારો કે આપણે એના 5 ભાગ કરી નાખી જોઈએ, 2 3 4 અને 5. તો શું થાય? પેલા 2 ભાગ એકબીજાની અસર નાબૂદ કરી નાખે. સેમ ધ્યાન આપજો ભાઈ, બીજા 2 ભાગ છે એ પણ શું કરે? એકબીજાની અસર નાબૂદ કરી નાખે. માત્ર આ છેલ્લો ભાગ વધે એનાથી શું થાય? તમને દ્વિતીય અધિકતમ મળે. કેટલામો? દ્વિતીય અધિકતમ. પણ થાય શું ભાઈ કે આ ભાગ છે એ એકદમ નાનો હોય, તેનાથી તમને જે તીવ્રતા મળશે એ કેવી છે? સાવ ઓછી મળશે. કોના કરતા?
આના કરતા પણ, બરાબર? અહીંયા 3 જ ભાગ હતા, અહીંયા 5 થઈ ગયા, પછી 7 આવે તો બધી એકી સંખ્યા લાવવું પડે. એકી સંખ્યા હોય તો તમારે ફરજિયાતપણે શું કરવું પડે ભાઈ? તો કે 2n + 1 મૂકવું જ પડે. અને એની વચ્ચે કયો તફાવત કેટલો થાય? λ/2. રેડી છે ભાઈ? તો આ રીતે શું થાય? કામ કરે છે. અને પદ તફાવત છે એનું સૂત્ર શું થાય? આપણને ખબર જ છે, a sin θ. બરાબર? આ થઈ ગઈ અધિકતમ માટેની શરત. બરાબર? ને આ વાત હતી આપણે ન્યૂનતમ માટેની. યાદ છે? અને તમે 1 મૂકી દેશો એટલે શું મળશે? તમે 3λ/2. 2 મૂકશો તો તમને મળશે 5λ/2, પછી 7λ/2, 9λ/2. તો આ રીતે એ બધા પદ તફાવત હોય ત્યાં તમને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એવી રીતના તમને અધિકતમ જોવા મળે. તો આ થઈ ગઈ એની શરત. એની સાબિતી પણ આપણે ઓલરેડી કરેલી જ હતી. બરાબર? તો આ રિવિઝન છે એ તમને હવે કામ આવશે. તો ચલો આજના વિડીયો લેક્ચરમાં તમને પહેલેથી જ કહી દઉં છું કે એક મોસ્ટ ટાઈમની થિયરી તો આપણે ભણવાના છીએ કે આ બે વચ્ચે શું તફાવત છે. બરાબર? અને પછી જે નાની નાની બધી છૂટક વસ્તુઓ છે બુકમાં આપેલી, બરાબર, એને આપણે પૂરી કરશું. જેમ કે એની કોણીય પહોળાઈ છે, પછી આજે તમને મધ્યસ્થ અધિકતમ મળે જેની પહોળાઈ કઈ રીતે ગોતાય, બરાબર છે. પછી એક નાનકડો છેલ્લે બ્લેડ વાળો પ્રયોગ આપ્યો છે. એ બધી વસ્તુની આપણે છેલ્લે ચર્ચા આ વિડીયોમાં કરવાના જ છીએ. અને નેક્સ્ટ ટાઈમથી આપણે લોકો દાખલા જઈને સ્ટાર્ટ કરીએ છીએ, ઉદાહરણના દાખલા. બરાબર? તો ચલો ભાઈ, સૌથી પહેલા આપણે શું વાત કરશું? તો કે બે વચ્ચે તફાવતના મુદ્દાઓની. તો એ બાને શું થશે? તમારું પૂરેપૂરું રિવિઝન પણ થઈ જશે. ચલો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા મુદ્દાઓ અને બીજા મુદ્દાઓ પણ છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર? પરીક્ષામાં પૂછાય તો પછી બુકમાં આપેલું હોય અથવા તો દર્પણમાં આપેલું હોય એટલું તમારે તૈયાર કરીને જવાનું, એટલું તો આપણે કવર કરશું જ. એ સિવાયના મુદ્દાઓ જે તમને MCQ કે દાખલામાં કમાવશે એને પણ આપણે કવર કરવાની કોશિશ કરશું. બરાબર? તો ચલો ભાઈ, સૌથી પહેલા વ્યતિકરણની વાત કરી. મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે વ્યતિકરણ થવા માટે મિનિમમ 2 અથવા 2 થી વધારે તરંગોનું સંપાતીકરણ થવું જરૂરી છે. જ્યારે વિવર્તનમાં એક જ સ્લિટ હોય એમાંથી જે દરેક બિંદુ પાસેથી ગૌણ તરંગો ઉત્પન્ન થાય એ બધાય સંપાત થઈ અને શું કરે? તમને વિવર્તનની ભાગ આપે. ચલો પહેલો પોઈન્ટ શું લખશું? તમે સમજી ગઈ છો કે જુદા જુદા ઉદ્ગમોમાંથી નીકળતા તરંગોના તરંગ અગ્રોના સંપાતીકરણથી જોવા મળતી ભાતને શું કહેવાય ભાઈ? વ્યતિકરણ કહીએ. અથવા વ્યતિકરણ છે એ તમને ખબર જ છે ભાઈ કે જુદા જુદા ઉદ્ગમ હોય, બાબા, એના જે તરંગ અગ્ર હોય એના સંપાતીકરણથી તમને જોવા મળે. જ્યારે આપણે વિવર્તનનું હમણાં રિવિઝન કર્યું, લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી કે વિવર્તનમાં તો એક જ સ્લિટ હોય, આમાં મિનિમમ 2 સ્લિટ તો તમારે રાખવી જ પડે. બરાબર ને? અહીંયા શું લખશું ભાઈ? કે એક જ ઉદ્ગમના તરંગ અગ્રના જુદા જુદા ભાગોમાંથી ઉદ્ભવતા ગૌણ તરંગોના સંપાતીકરણથી વિવર્તન જોવા મળે છે. રેડી છે? તો આ વાત થઈ બેના પહેલા તફાવતની કે આમાં એક જ ઉદ્ગમ હોય, એક જ ઉદ્ગમના, બરાબર, એના જુદા જુદા ભાગો હોય, એનાથી સંપાતીકરણ થાય. જેની વ્યાખ્યા મેં તમને કરાવી હતી ને ભાઈ કે વિવર્તન કોને કહેવાય? તો કે એક જ તરંગના મર્યાદિત ભાગથી ઉદ્ભવતી ભૌતિક અસર. મર્યાદિત ભાગથી કે જ્યારે કોઈ સાથે અથડામણ કરે નાનકડી સ્પીડ સાથે ત્યારે તમને વિવર્તન જોવા મળે. રેડી? ચલો બીજા પોઈન્ટની વાત કરી તો તમને આ પોઈન્ટ ખબર જ હશે. વ્યતિકરણમાં તમે ભણી ગયા છો. બરાબર છે કે વ્યતિકરણમાં મળતી પ્રકાશિત અને
અપ્રકાશિત સલાકાઓની પહોળાઈ કેવી હશે ભાઈ? ધ્યાન આપજો, સમાન હશે. બરાબર છે. પ્રકાશિત અને અપ્રકાશિત બે સલાકાની પહોળાઈ બધાની કેવી છે ભાઈ? સમાન હશે. જ્યારે વિવર્તનમાં આપણે હમણાં પણ વાત થઈ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે હશે અને પછી જે અધિકતમ અને ન્યૂનતમ આવશે એની પહોળાઈ ઘટતી જશે. બરાબર છે. શું આવશે બોલો? વિવર્તન ભાગમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શું હશે ભાઈ? સૌથી વધુ હશે અને ત્યારબાદ અનુક્રમે મળતા અધિકતમો હોય કે ન્યૂનતમ હોય, અધિકતમોની અને ન્યૂનતમોની પહોળાઈ ઘટતી જોવા મળશે, જે પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો. બરાબર. તો આ વાત થઈ પહોળાઈની કે ભાઈ આમાં જે પહોળાઈ છે એ રીતે તમને ઘટતી જોવા મળશે. સૌથી વધારે શેની છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હશે. ત્યારબાદ શું થાય ભાઈ? બધા અધિકતમ અને ન્યૂનતમની પહોળાઈ ઘટતી જાય. ચલો ત્રીજી વાત આપણે કરી. આ મુદ્દો પર તમને ખ્યાલ જ હશે તીવ્રતાનો. બરાબર કે આમાં તમને જે પ્રકાશિત અને અપ્રકાશિત એટલે કે સહાયક અને વિનાશક વ્યતિકરણના કારણે જે સલાકાઓ મળે એ બધી સલાકાઓની તીવ્રતા સમાન હોય. બરાબર. વ્યતિકરણમાં ક્યાંય મધ્યસ્થ ને એવું બધું ન હોય ભાઈ. એમાં બધી સલાકાઓની પહોળાઈ સમાન હોય, બધી સલાકાઓની તીવ્રતા સમાન હોય. આમાં આપણે મધ્યસ્થ નામ શું કામ પડ્યું? સમજાઈ ગયું કે મધ્યસ્થ જે સલાકા છે એ સૌથી વધારે તીવ્ર હોય ને સૌથી વધારે પહોળી હોય. પછી આગળ જાઓ એમ સલાકાની તીવ્રતા ઘટતી જાય. એ પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો છો અને આપણે આગળ દોરવાના પણ છીએ. રેડી છે? તો ચલો અહીંયા શું લખો ભાઈ? કે વ્યતિકરણમાં મળતી સલાકાઓની તીવ્રતા કેવી હોય છે ભાઈ? સમાન હોય છે. અને આમાં શું લખતો ભાઈ? કે વિવર્તનમાં મળતા મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેવી હશે? બોલો સૌથી વધુ હશે. ત્યારબાદ તે શું થશે? બોલો ભાઈ? તો સરેરાશ રીતે જોવા જાવ તો ઘટતી જશે. બરાબર. આ વાત થઈ વિવર્તનની. અને છેલ્લો મુદ્દો, છેલ્લા મુદ્દાની આપણે વાત કરી તો અપ્રકાશિત સલાકાઓ. અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણપણે અપ્રકાશિત હશે. સાંભળજો તો તમને એમ થાય કે આ તો શું લખ્યું છે? અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણપણે અપ્રકાશિત હશે. અપ્રકાશિત હોય એ અપ્રકાશિત જ હોય ને ભાઈ, એવું નથી. અપ્રકાશિત મતલબ કે જ્યાં તમને અંધારું જોવા મળે ને ત્યાં પરફેક્ટ અંધારું જ હોય. આમાં શું થાય? તમે પ્રેક્ટિકલી એનો ફોટો જોશો ને ગૂગલમાં તો તમને ખ્યાલ આવશે ભાઈ કે એનું જે જ્યાં વચ્ચે અંધારું અથવા તો ન્યૂનતમ હશે. ન્યૂનતમ મતલબ શું થાય? કે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય અને ત્યાં તમને અંધારા જેવું દેખાય. તો એમાં પણ શું છે? થોડો પ્રકાશ થઈ મિક્સ થઈ ગયો છે. તમને પરફેક્ટલી અંધારા જેવું અથવા તો અપ્રકાશિત નહીં હોય. તેની વાત થાય છે વિવર્તનની. તો શું લખશું ભાઈ? કે વિવર્તનમાં ન્યૂનતમની તીવ્રતા
સંપૂર્ણપણે શૂન્ય નહીં હોય. થોડીક બુદ્ધિ ચલાવો. નામ જ છે ન્યૂનતમ. ન્યૂનતમ મતલબ કે જે કામ અહીંયા અપ્રકાશી શલાકા કરે વિવર્તનમાં આપણે એને શું કહી દઈએ? ન્યૂનતમ કહી દઈએ. તેની તીવ્રતા ખરેખર શું હોય છે? સાવ શૂન્ય તો ઓછી હોય છે ને ભાઈ. તો ખરેખર એની તીવ્રતા જે શૂન્ય અથવા તો પૂરેપૂરી ઓછી હશે નહીં. એમાં શું હશે ભાઈ? જે આપણો મધ્યસ્થ અથવા તો બીજા અધિકતમ છે એનો પ્રકાશ છે એની તીવ્રતા વચ્ચે મિક્સ થઈ ગઈ છે. બરાબર છે? તો ચલો આ થયા એના 4 મુદ્દા જે રેગ્યુલર ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે આપણે વાત કરી એના બીજા એક્સ્ટ્રા મુદ્દાઓની. બરાબર ધ્યાન આપજો ભાઈ કે અહીંયા સહાયક વ્યતિકરણની શરત શું છે? આ તમારું એક જાતનું મસ્ત રીતે રિવિઝન થઈ જશે. સહાયક વ્યતિકરણની શરત શું છે? બોલો જી. સહાયક વ્યતિકરણ નું સૂત્ર તમને આવડતું જ હશે. શું હશે ભાઈ? તો કે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર હશે R2 માઇનસ R1, જેને તમે લોકો કહો છો ભાઈ પથ તફાવત. બરાબર. એનું સૂત્ર શું હતું? બોલો જોઈએ n લેમ્બડા. બરાબર ધ્યાન આપજો બેમાં શું ફરક છે ભાઈ. અને જ્યાં અહીંયા સહાયક વ્યતિકરણની વાત આવે ભાઈ, એવી અહીંયા તેની વાત આવે મધ્યસ્થ અધિકતમની વાત આવે ને, અથવા તો ખાલી અધિકતમની. ધ્યાન આવે ભાઈ. અધિકતમ માટેની શરત જોજો ભાઈ. મેં તમને હમણાં રિવિઝન એટલે કરાવ્યું. આમાં ઊંધું મળશે. મોટા ભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે એટલે હું તમને તફાવત લખી આપું છું કે અહીંયા તમને ઊંધું મળશે. યાદ રાખજો. પથ તફાવત બરાબર શું થાય? હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું ભાઈ. એ સાઇન થીટા. એ એટલે શું થાય? સાંભળજો. સ્લિટની પહોળાઈ. ખાસ ધ્યાન આપજો. અને ડી એટલે શું થાય? બે સ્લિટ વચ્ચેનું અંતર. કારણ કે ઉપર લખ્યું છે કે આમાં મિનિમમ 2 સ્લિટ રાખવી પડે. યાદ છે યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ. ને આમાં એક જ સ્લિટ હોય એટલે એની પહોળાઈ હોય એને એ કહેવાય. ને આ 2 સ્લિટ વચ્ચેનું અંતર હોય એટલે એને શું કહેવાય? ડી કહેવાય. ભૂલ ન કરતા. બરાબર. કેટલું હતું ભાઈ? તો ઊંધું સૂત્ર આવશે 2n+1 × λ/2. યાદ કરો. અધિકતમમાં તમને આ શરત મળતી હતી. હવે આપણે વાત કરી વિનાશક વ્યતિકરણની શરત. આમાં જે તમને વિનાશકમાં મળશે એ ત્યાં તમને અધિકતમમાં મળશે. શું કામ મળશે એનું આપણે હમણાં રિવિઝન કર્યું હતું. બરાબર. તો ચલો અહીંયા શું લખશો ભાઈ? કે વિનાશક વ્યતિકરણની શરત. ચલો વિનાશક વ્યતિકરણની શરત શું હતી ભાઈ? તેમ વસ્તુ લખવાની છે. પથ તફાવત બરાબર (2n+1 × λ/2). યાદ કરો. રેડી? ઓલામાં જે અધિકતમમાં આવે અહીંયા શું આવે? વિનાશકમાં આવે. અને સામે શું લખશું ભાઈ? ન્યૂનતમ માટેની શરત. ન્યૂનતમ માટેની શરત. ચલો શું આવશે? બેના કરતા ઊંધું આવશે. પથ તફાવત બરાબર એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. જે હમણાં મેં તમને રીઝન કરાવ્યું. બરાબર ને ભાઈ? કે 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા પાસે તમને ન્યૂનતમ મળે. કારણ કે સામ સામે એકબીજાની અસર નાબૂદ કરી નાખે. અને 3 λ/2 હોય તો પેલા બે નાબૂદ કરે, ત્રીજો જે ઈ બચે. 5 λ/2 હોય તો પેલા બે બીજા બે નાબૂદ કરી નાખે, તો એ છેલ્લો પાંચમો છે એ વધે. 7 λ/2 હોય તો પેલા બે બીજા બે ત્રીજા બે એકબીજાની અસર નાબૂદ કરી નાખે. 7મો ભાગ વચ્ચે એનાથી તમને અધિકતમ મળે. રેડી છે? ચલો. અને હજી એક સૂત્ર આવે છે ભાઈ, એની તીવ્રતાનું સૂત્ર, એની આપણે વાત કરી. રેડી? તો સૂત્ર જોવો જોઈએ ભાઈ. અહીંયા તીવ્રતાનું તમને સૂત્ર મળશે. આ સૂત્ર તમારી ટેક્સ્ટ બુકમાં ક્લેરિફાય કરેલા નથી. યાદ રાખજો. બરાબર છે? તમને એમસીક્યુમાં કામ આવશે. I બરાબર I0. I0 તો તમને ખબર જ છે શું થાય? મહત્તમ તીવ્રતા cos² k × R2 - R1. એક એક વસ્તુ કહી દઉં છું. નો ખબર હોય એ નોટ ડાઉન કરી લેજો. k એટલે શું થાય? 2π/λ. એટલે કે તમારો તરંગ સદિશ. R2 - R1 એટલે મેં ઉપર લખ્યું છે પથ તફાવત. સમજાય? ને ભાગ્યા આવશે 2. રેડી છે? ઇઝ ઇક્વલ ટુ તમે લોકો આની અંદર ઘણા બધા સૂત્ર એપ્લાય કરી શકો છો. પથ તફાવતના જેટલા સૂત્ર છે ને ભાઈ, એ બધા સૂત્ર તમે આમાં મિક્સ કરી શકો છો. R2 - R1 એટલે શું થાય? તમને યાદ જ હશે. XD/D થાય. યાદ કરો. XD/D. X છે શું છે? સલાકાનું મધ્ય બિંદુથી અંતર. D છે બે સ્લિટ વચ્ચેની અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર છે. કેપિટલ D શું છે? સ્લિટથી પડદાનું અંતર. સ્લિટથી
પડદાનું અંતર, અને આ બગડો તમે એમને રાખ્યો છે. R2 માઇનસ R1 ની જગ્યાએ મેં શું લખ્યું છે? XD બાય કેપિટલ ડી, જેની સાબિતી તમે ઓલરેડી કરેલી જ હશે, બરાબર. ચલો, સામેની બાજુ જે તીવ્રતા છે એનું સૂત્ર પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. તો આનું સૂત્ર શું થાય? I બરાબર I0 ઇન્ટુ કાઉન્સમાં સાઇન આલ્ફાના છેદમાં આલ્ફા એનો સ્ક્વેર, બરાબર. તો આમાં કોસ આવશે, એમાં સાઇન આવશે. એની જે જ્યાં આલ્ફા બરાબર પાઈ ઇન્ટુ એ સાઇન થીટા બાય શું થાય? 2 થાય. ચલો, પાઈ તો અચળ છે, એ એટલે શું થાય? સમજી ગયા ને ભાઈ? સ્લિટની પહોળાઈ. સાઇન થીટા એનું કોણીય અંતર, ભાગ્યા શું થશે ભાઈ? સોરી, છેદમાં આવશે લેમ્બડા, બરાબર છે. છેદમાં આવશે લેમ્બડા. રેડી છે? ચલો, અહીંયા શું આવશે ભાઈ? છેદમાં જે બગડો આવશે, મેં બગડો નહીં આવે, બટ છેદમાં શું આવશે? લેમ્બડા. આ તમારે યાદ રહીએ તો જ તમારે રાખવાનું છે. બોર્ડમાં આ વસ્તુ લખવાની કઈ જરૂર નથી. બોર્ડમાં જેટલું બુકમાં આપ્યું એટલું જ લખવાનું. તો ચલો, અહીંયા મેં તમને ઘણા બધા મુદ્દાઓ એક્સ્ટ્રા કીધા અને એનો રેગ્યુલર તફાવત કરાવ્યો. આ તફાવત છે એ મોસ્ટ ટાઈપી છે, ધ્યાન રાખજો. હવે આપણે બાકીના જે છૂટક મુદ્દાઓ છે એની વાત કરી. તેની તો કે એની પહોળાઈ છે, રેખીય પહોળાઈ અથવા તો કોણીય પહોળાઈ છે, એ કેમ ગોતાય, કેટલી થાય, પછીની જે ભાત મળે છે એ કઈ રીતે મળે, પછી આપણે વાત થઈ પ્રમાણે મધ્યસ્થ પહોળાઈ કેમ વધારે હોય, આગળ જાવ એમ કેમ ઘટતી જાય, બરાબર છે. તો હવે આપણે એને દોરીને વાત કરીએ. તો ચલો ભાઈ, જો કે ડ્રોઈંગ કરશો, સિમ્પલ વાત છે. અહીંયા આપણે દોરી નાખી બે સ્લીટ. આ બે સ્લીટ વચ્ચેની પહોળાઈ તમને ખબર જ છે, આપણે શું લઈ દીધી ભાઈ? એ. રેડી છે? એના ઉપર ધારો કે આપણા તરંગગ્રહ છે. કેવા તરંગગ્રહ? સમતલ તરંગગ્રહ. એના ઉપર આ રીતે આપાત થાય છે, બરાબર છે. જોવું જોઈએ. અને પછી વ્યતિકરણની ભાત રચે છે. હમણાં આપણે વાત થઈ કે વ્યતિકરણની ભાત છે શું થાય? તરંગગ્રહના એક મર્યાદિત ભાગના અહીંયા ભટકાવાથી, અથડામણ કરવાથી શું થશે ભાઈ? ઉત્પન્ન થશે. કે જેવો અથડામણ કરશે ભેગો એના ઉપરનો દરેક બિંદુ છે એ પોતાનામાંથી ગૌણ તરંગ ઉત્પન્ન કરશે, અને ગૌણ તરંગ એકબીજા ઉપર સંપાત થાય એટલે ક્યાંક તમને સહાયક વ્યતિકરણ જોવા મળે, ક્યાંક તમને વિનાશક જોવા મળે. જ્યાં સહાયક જોવા મળે ત્યાં તમને અધિકતમ મળે, જ્યાં વિનાશક જોવા મળે ત્યાં તમને ન્યૂનતમ મળે. રેડી છે? તો ચલો, હવે આપણે એની વાત કરવાની છે કે આને કઈ રીતે તમે દોરશો, બરાબર. તો આપણે પેલા દોરી નાખી પડદો. રેડી છે? આ એનું સેન્ટરથી અંતર, બરાબર. તો આના સાપેક્ષમાં તમારે બધું દોરવાનું હશે. ચલો, આ તમને મળશે મધ્યસ્થ અધિકતમ. જોવો જોઈએ, આ તમને મળશે મધ્યસ્થ અધિકતમ. અહીંયા તમે કહી શકો છો તીવ્રતા આઈ, જે બધું તમારી બુકમાં ક્લેરિફાઈ કરેલું હશે. ને તમે વાત કરી શકો છો ખૂણાની. ખૂણા સાથે કઈ તેની તીવ્રતા બદલ થાય છે, બરાબર છે. ચલો, આ શું રચાશે ભાઈ? મધ્યસ્થ અધિકતમ. અને એની આજુબાજુ શું હશે? આ બે જોવું જોઈએ તમને ન્યૂનતમ છે જોવા મળશે. રેડી? આ બે શું છે ભાઈ? ન્યૂનતમ છે. જુઓ, યાદ આવે કાંઈ? અહીંયા આપણે શું લખતા? P0 લખતા, બરાબર. અહીંયા આપણે લખતા બે બાજુ, યાદ છે ને ભાઈ? P1 લખતા, બરાબર. પ્રથમ ન્યૂનતમ. હવે શું થશે ભાઈ? એની પહોળાઈ અથવા તો એની જે તીવ્રતા છે બે તમને કેવી જોવા મળશે? ઓછી. હવે તમારે આના કરતાની પહોળાઈ પર ઓછી બતાવવાની, સમજાય? અને તેની તીવ્રતા પર તમારે ઓછી બતાવવાની. આમાં પણ એમ જ કરવાનું કે એની પહોળાઈ પણ ઓછી બતાવવાની અને એની તીવ્રતા પણ ઓછી બતાવવાની. ચલો, અહીંયા તમને શું મળશે? પાછું જોવું જોઈએ. યાદ છે ને ભાઈ? પ્રથમ અધિકતમ મળશે. અહીંયા પર તમને શું મળશે? યાદ કરવો જોઈએ. તમને પ્રથમ અધિકતમ મળશે. ચલો, બધું લખી આપું છું, તમારું આખું પાછું રિવિઝન થઈ જાય. અહીંયા તમને મળશે મધ્યસ્થ અધિકતમ, બરાબર. અહીંયા તમને મળશે પ્રથમ ન્યૂનતમ, યાદ છે? ત્યાં તમને મળશે પ્રથમ અધિકતમ. તો તમે એની પહોળાઈ અને એની તીવ્રતા જોઈ શકો છો કે મધ્યસ્થ કરતા ઓછી છે. જોઈજો, પહોળાઈ પણ ઓછી છે અહીંયા, અને એની જે તીવ્રતા છે એ પણ આના કરતા ઓછી છે. બે બાજુ તમે જોઈ શકો છો. હવે આને આપણે બાજુમાં પડદા ઉપર કેવું દેખાતું હોય એની વાત કરી. જુઓ, રેડી છે? ચલો, આને આપણે લંબાવી નાખી આ રીતે. પડદા ઉપર તમને શું દેખાતું હશે? જોવું જોઈએ. તો પડદા ઉપર તમને આવી રીતના એની ભાત જોવા મળશે. જુઓ,
જેની બુકમાં ફિગર આપેલી જ છે. મતલબ કે આ હું તમને ખાલી ડેમો માટે બતાવું છું. અહીંયા તમને પ્રકાશિત સલાકા જોવા મળશે. જો આ રીતે અહીંયા તમને લાલ કલરની પ્રકાશિત સલાકા જોવા મળશે. પછી જ્યાં ન્યૂનતમ આવશે ત્યાં તમને કઈ જોવા નહીં મળે. પછી પાછું આવી રીતના અધિકતમ આવશે તો ત્યાં તમને પાછી પ્રકાશિત સલાકાઓ છે એ જોવા મળશે. તો તમે આમાંથી ચોખ્ખું જોઈ શકો છો ભાઈ કે આના કરતા આ સલાકાની પહોળાઈ સુધી ગઈ ભાઈ ઓછી થઈ ગઈ. જોવો જોઈએ સેમ અહીંયા શું થશે? ન્યૂનતમ પાસે તમને કઈ જોવા મળશે નહીં. જોવો જોઈએ આ રીતે વચ્ચે ગેપ હશે, બરાબર છે. અને અધિકતમ પાસે પાછું તમને છે એ તીવ્રતા છે એ જોવા મળશે. રેડી? તો આ બધા શું બતાવે છે ભાઈ? અધિકતમ બતાવે છે. વચ્ચે તમને કઈ તો અંધારા જેવું દેખાશે એ શું બતાવે છે ભાઈ? ન્યૂનતમ બતાવે છે. રેડી છે? ચલો પાછું અહીંયાથી એક આવશે, જોતા જજો ભાઈ. અધિકતમ આવશે તો ત્યાં તમને પાછી શું દેખાશે? આવી રીતના તીવ્રતા જે જોવા મળશે. જોવો જોઈએ આ રીતે. બરાબર? તો આ થઈ ગયું આખું તમારું પડદા ઉપર કેવી રીતના એની ભાત રચાયનું પિક્ચર. બરાબર? અધિકતમ, બે બાજુ ન્યૂનતમ, પછી પાછું અધિકતમ, પછી બે બાજુ ન્યૂનતમ, પાછું અધિકતમ, પાછું ન્યૂનતમ. રેડી છે? ચલો તો હવે આ જે પહોળાઈ છે એને આપણે ગમે નામ આપી દઈ. ધારો કે x1. તો ઓબ્વિયસ વાત છે નીચે પણ શું હોય? x1 જ હોય, બે બાજુ સેમ જ હોય. સમજાય? અને અહીંયાથી આપણે શું કરી નાખી ભાઈ? ખૂણો દોર નાખી દો આ રીતે એની પહોળાઈનો. જોવો જોઈએ આ બરાબર છે. આ થઈ ગઈ એની કોણીય પહોળાઈ થીટા. બે બાજુ શું હશે ભાઈ? થીટા જ હશે. અને ધ્યાન આપજો ખાસ, આ થઈ ગયું પડદાથી અંતર. કયું? કેપિટલ ટી. બરાબર? હવે તમારે વિચારવાનું છે ભાઈ કે તમને કોઈ પૂછે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી થાય? વિચારવો જોઈએ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે શું થાય? બે બાજુના જે પ્રથમ ન્યૂનતમ છે જો એની વચ્ચેનું અંતર થાય કે નહીં? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે બંને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર. અહીં આપણે શું લખશું? એની પેલા તો વ્યાખ્યા લખશું. બરાબર ને? કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે બંને બાજુના, ધ્યાન આપજો ભાઈ, પ્રથમ આપણે સૂત્ર લગાડશું એમાં એક એક વસ્તુની જરૂર પડશે. પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર જોઈ લેજો ભાઈ. પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે હું આનું સૂત્ર લગાડવાનો છું ત્યારે કોઈ એવો ડાઉટ ના બતાવે ભાઈ કે પ્રથમ ન્યૂનતમનું સૂત્ર કેમ લગાવ્યું. કારણ કે અહીંયા તમને ચોખ્ખું દેખાય છે કે બે પ્રથમ ન્યૂનતમની વચ્ચે આપણું મધ્યસ્થ અધિકતમ છે રહેલો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો પેલા પ્રથમ ન્યૂનતમની વચ્ચે તમારો મધ્યસ્થ અધિકતમ છે રહેલો છે. રેડી છે? તો ચલો ત્યાંથી જ આપણે શું કરી શરૂઆત કરી કે પ્રથમ આપણે ડાયરેક્ટ લખશું ખાલી પેલો તો ન્યૂનતમ. ચલો હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું, કામ આવશે. ભલે એક સ્ટેપ વધારે થાય, આપણે એક સ્ટેપ પહેલા વધારે નાખી કે પહેલા આપણે ખાલી એમ લખી જો ભાઈ કે ન્યૂનતમની શરત શું થાય? ન્યૂનતમની શરત બોલો. ન્યૂનતમની શરત હમણાં મેં તમને કરાવી. શું થશે ભાઈ? પથ તફાવત બરાબર a sin થીટા. a sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? n લેમ્બડા. સમજાય? n લેમ્બડા. હવે હું ચોખવટ કરીશ શું કે ભાઈ ન્યૂનતમની અંદર મારે કયા ન્યૂનતમનું કામ છે? તો જો અહીંયા ટીક કરેલું જ છે, દેખાય? આપણે ચોખ્ખું લખી નાખશું ભાઈ કે પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર 1 મૂકતા. રેડી છે? જો n બરાબર 1 મૂકી દઈ તો શું થશે ભાઈ? માટે a sin થીટા બરાબર તમને મળશે 1 ઇન્ટુ લેમ્બડા. ચલો ભાઈ હવે તમને ખબર જ છે કે હવે નાના ખૂણા માટે હું અહીંયા sin થીટા લખું, ખ્યાલ આવે ભાઈ? કે ખાલી થીટા લખું કે ખાલી tan થીટા લખું, બધું શું થાય? એક જ થાય. આવું આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં તો બહુ કર્યું. રેડી? તો હું અહીંયા આમ લખી શકું કે નહીં ભાઈ? a ઇન્ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા.
જોઈ લો સાઈન થીટાની જગ્યાએ થોડીક છે ટેન થીટા માટે એ ઇન્ટુ ચલો ભાઈ ટેન થીટા વિચારીને કામ કરજો આનો તમે ટેન લેશો આનો ટેન એટલે શું આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ચલો સામેની બાજુ શું થશે ભાઈ આ થઈ જશે તમારો લંબ ખ્યાલ આવે x1 શાંતિથી વિચાર લેજો આપણે કાંઈ ઉતાવળ નથી સામેની બાજુ x1 થાય ને પાસેની બાજુ એટલે શું થાય આશરે પડદાનું અંતર એટલે શું થાય કેપિટલ ડી થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું મળે લેમડા ચલો આપણે શેનું કામ છે તો કે આ અધિકતમની પહોળાઈનું હું x1 ને શું બનાવીશ કરતા સમજાય કેપિટલ ડી ક્યાં જશે સામે કેપિટલ ડી અપોન એ પણ ધ્યાન આપજો ભાઈ આ તમને જે પહોળાઈ મળી એ તમને અડધી મળી ને આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ જોતી હોય તો x1 વત્તા x1 ડબલ કરવું પડે કે નહીં માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર શું થાય ભાઈ 2x1 બરાબર ને વિચાર લેજો x1 પ્લસ x1 2x1 થાય તો અહીંયા 2x1 લખું તો બાજુમાં મારે શું લખવું પડે ભાઈ ડબલ કરવા પડે કે નહીં તો શું આવશે ભાઈ 2 લેમ્બડા કેપિટલ ડી બાય 2 લેમ્બડા કેપિટલ ડી બાય એ ચલો આ શું યાદ રાખજો ભાઈ બુકમાં હોય કે ન હોય તમને એમસીક્યુમાં દાખલા ગણવામાં કામ આવશે આથી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ હવે આપણે વાત કરીએ એની કોણીય પહોળાઈની ચલો તો પાછું આપણે સૂત્ર લખશું કયું ભાઈ તો હમણાં આપણે વાત કરી કે પથ તફાવત બરાબર શું થાય બોલો જોઈએ એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો એન લેમ્બડા બરાબર છે હવે તમને ચોખ્ખું દેખાય છે કે આ જે કોણીય અંતર છે હવે આપણે શેની વાત કરી એની કોણીય પહોળાઈની આ એની રેખીય પહોળાઈ હતી કેમ ખબર પડી જો અહીંયા x1 આવ્યું x એટલે શું થાય એક જાતનું અંતર કોણીય પહોળાઈમાં શું આવશે ખૂણો આવશે તો એ કોણીય પહોળાઈ પર તમને ચોખ્ખું દેખાય છે કોણીય પહોળાઈ પણ તમને કોની વચ્ચે મળે છે બે પ્રથમ ન્યૂનતમની વચ્ચે જ મળે છે તો શું લખું ભાઈ પ્રથમ ન્યૂનતમ માટે તમે સૂત્ર શું લખશો ભાઈ a sin થીટા બરાબર n બરાબર શું મૂકી દેશો 1 ચલો બધી ચોખવટ કરી આપી છે n બરાબર 1 લેતા માટે બોલો જે શું થશે ભાઈ sin થીટા બરાબર લેમ્બડા બાય a માટે sin થીટા મને તમે કીધું ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય a લખી શકી નહીં હવે સેમ વસ્તુ ભાઈ કે આ તમને થીટા મળ્યો એ તો તમને એક સાઈડ નો મળ્યો ને ભાઈ કોણીય પહોળાઈ કોને કહેવાય કે આજે આખી પહોળાઈ છે કઈક ખૂણો હશે કેટલી હોય થીટા વત્તા થીટા બે બાજુ લાવવું પડે ને જોવો જોઈએ તો તમારે 2 થીટા લેવું પડે કે નહીં તો અહીંયા આપણે ક્લેરિફાઈ કરી નાખી ચલો આ તો તમને એક સાઈડની પહોળાઈ મળી ને તો અહીંયા શું લખશું ભાઈ કોણીય પહોળાઈ અને ધ્યાન રાખજો આ બધી વાત આપણે કોની કરવા જઈ રહ્યા છીએ અથવા તો કરી છીએ ભાઈ સ્પેશિયલી મધ્યસ્થ અધિકતમ માટે વાંચ લેજો આપણે આ બધી વાત શેના માટે કરી રહ્યા છીએ મધ્યસ્થ અધિકતમ માટે રેડી ચલો ભાઈ કોણીય પહોળાઈ એટલે બે બાજુ તમારે બે વડે ગુણવા પડે કે નહીં 2 થીટા અહીંયા શું હશે 2 લેમ્બડા બાય a ચલો આ પણ તમને એમસીક્યુમાં કામ આવશે એકદમ સરળ રીતે અને ઈઝી રીતે તમને મેં આખું સારી રીતે આપ્યું છે બરાબર ચલો આ વાત થઈ ગઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈની બરાબર છે ને ચલો હવે આપણે આગળ જે થોડું ઘણું છૂટક બાકી છે એને પૂરું કરી તો ચલો ભાઈ હવે બાકીના પોઈન્ટ છે એને તમે લોકો ખાસ ઠીક કરી લેજો હું બોલું જ છું કે આગળ જતા એક વાત કરેલી છે ટેક્સ્ટ બુકમાં કે ભાઈ એક સાયન્ટિસ્ટ એવું ચોખ્ખું કીધેલું છે કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો કોઈ પણ પરફેક્ટ તફાવત છે હજી સુધી પણ શોધાયો નથી બરાબર છે બેયમાં બહુ કઈ ફરક નથી એને કીધેલું છે ભાઈ કે 2 થી 3 અથવા તો થોડાક તરંગગ્રહો છે એ ભેગા થાય અથવા તો થોડાક ઉદ્ગમોમાંથી જો તરંગગ્રહોનું સંપાતીકરણ થાય તો એને વ્યતિકરણ કહેવાય અને ઘણા બધા તરંગગ્રહો હોય જેમ આપણે વાત કરી કે એક સ્પ્લિટ ઉપરના ઘણા બધા બિંદુઓ છે ગૌણ તરંગગ્રહનું કામ કરે સ્વતંત્ર એવા ગૌણ તરંગગ્રહો એ બધા ભેગા થાય તો તમને શું મળે વિવર્તનની ભાત જોવા મળે ખ્યાલ આવે છે ભાઈ તો એ તો પાકું જ છે કે વિવર્તન ભાત તો જ જોવા મળે જેમાં એના તરંગગ્રહોનું શું થતું હોય વ્યતિકરણ છે એ થતું હોય એ વાત એમાં ચોખવટ કરેલી જ છે ભાઈ એ બે વચ્ચે પરફેક્ટ ફરક છે એ તમે ક્યારેય ગોતી શકતા નથી આ પહેલી વાત પછી બીજું શું કીધેલું છે ભાઈ કે વ્યતિકરણના પ્રયોગમાં એ કોણે કીધું તો યંગે યાદ છે યંગના 2 સ્પ્લિટના પ્રયોગમાં તમે લોકો એક સ્પ્લિટ બંધ કરી નાખો તો શું થાય તો કોમન સેન્સની વાત છે ભાઈ 2 સ્પ્લિટને તમે જો ચાલુ રાખો તો એમાંથી જે 2 ગૌણ તરંગો નીકળે એનાથી શું થાય તમને
સહાયક અને વિનાશક વ્યતિકરણ મળે. હવે તમે એક સ્લીટને બંધ કરી નાખો એક જ સ્લીટ બચે અને એક સ્લીટ હોય તો કઈ ઘટના લાગુ પડે બોલો જોઈ. હમણાં આપણે 2-3 દિવસથી ભણી છીએ વિવર્તનની ઘટના લાગુ પડે ને કે એક સ્લીટ ઉપરના દરેક બિંદુઓ શું કરે ભાઈ પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્પન્ન કરી અને સામે વિવર્તનની ભાત રચે એટલે કે મધ્યસ્થ અધિકતમ પ્રથમ અધિકતમ અને ન્યૂનતમ એવી ભાત રચે. બરાબર ને ભાઈ? તો એક સ્લીટ બંધ કરી નાખો તો તમને વિવર્તનની ઘટના જોવા મળે, 2 સ્લીટ રાખશો તો તમને વ્યતિકરણની ઘટના જોવા મળશે. તો આ વાત કરેલી છે. છેલ્લે આખો એક પ્રયોગ આપ્યો છે ભાઈ કે તમે 2 બ્લેડ છે આ રીતે જોવું જોઈએ, 2 બ્લેડ છે એની વચ્ચે એકદમ ઓછું આ રીતે અંતર રાખી બરાબર એની સામે તમે શું કરો એક પ્રકાશનું ઉદ્યોગતા રાખી દો. સાંભળો તો આ 2 બ્લેડ છે એમાંથી જે પ્રકાશ આવે બરાબર એકદમ પાતળી જગ્યા રાખવાની એટલે શું કરે એક સ્લીટનું કામ કરે એક સ્લીટનું. આમાં તમને વિવર્તન છે એ સામે તમે પડદો રાખી દો અને અંધારાવાળા રૂમમાં પ્રયોગ કરો તો તમને પડદા ઉપર વિવર્તન જોવા મળે. કઈ રીતે જોવા મળે તો તમને દોરી આપું છું, તમે નેટ ઉપર પણ જોઈ શકો છો. બરાબર કે તમને અહીંયા વચ્ચે શું દેખાશે એકદમ ઘાટું ટપકા જેવું દેખાશે. ખ્યાલ આવે છે ભાઈ? પછી શું હશે આ રીતે તમને એકદમ આછું ટપકું દેખાશે. પછી આ રીતે શું થશે પાછું એક તમને ઘાટું ટપકું દેખાશે. એ રીતે આવી તમને ભાત છે એ 2 બાજુથી જોવા મળશે જે તમે નેટ ઉપર પણ જોઈ શકો છો. જેમાં વચ્ચેનું ટપકું જે શું હશે એકદમ ઘાટું હશે. પછી મેં તમે કીધું ને ભાઈ કે આમાં પરફેક્ટ અપ્રકાશિત શલાકા જોવા ન મળે. વિવર્તનમાં અહીંયા પર તમને થોડો પ્રકાશ દેખાતો હોય, પછી પાછું અધિકતમ જોવા મળે, પછી પાછું ન્યૂનતમ જોવા મળે, પછી પાછું તમને અધિકતમ જોવા મળે. તો આવી રચનાથી તમે એમાં જોઈ શકો છો. એવા તમને અલગ અલગ એમાં 2 થી 3 પ્રયોગ છે સમજાવેલા છે. બરાબર છે? તો આ બધી વાત થઈ વિવર્તનની. તો અહીંયા આપણે વિવર્તનની શરતો છે ભાઈ કે અધિકતમની શરત શું, ન્યૂનતમની શરત શું એને વાત કરી. 2 વચ્ચે ફરક શું છે, વ્યતિકરણ વિવર્તન વચ્ચે કેટલા મુદ્દાઓ નવા હતા એની વાત કરી. પછી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એની કોણીય પહોળાઈ એ બધી વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો શું કરશું કે ઉદાહરણ છે એના સોલ્યુશનને સ્ટાર્ટ કરશું. બરાબર છે? તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.